રાજકોટ શહેરમાં 3 અલગ અલગ જગ્યાએ દીપડાએ દેખા દીધા. દીપડો પકડવા 2 અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા. વાઘુદડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જ કણકોટ રોડ પાસે પણ દીપડો દેખાયો. સુરતમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડના કેસને લઈને નોકરી મેળવનાર 55 લોકોના નિવેદનો લેવામાં આવ્યા. એમજીવીસીએલના 22 કર્મચારીઓને નોટિસ ફટકારાઈ. પીજીવીસીએલના પણ 20 કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી. 5 મહિના અગાઉ 11 લોકોની ધરપકડ. રાજકોટમાં નહીં સર્જાય પાણીની સમસ્યા. આજી ડેમમાં ઠાલવવામાં આવ્યું નર્મદાનું નીર. સૌની યોજનાના આધારે 530 એમસીએફટી પાણી ઠલવવામાં આવ્યું. પ્રથમ તબક્કામાં 750 એમસીએફટી પાણી મંજૂર કરવામાં આવ્યું હતું. રાજકોટની એમ્સ હોસ્પિટલમાં ટૂંક સમયમાં આઈપીડીની સેવા પણ શરૂ કરવામાં આવશે. આઈપીડીની સેવા પીએમના હસ્તે શરૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. 250 બેડ 4 ઓપરેશન થિયેટર સાથે શરૂ કરવામાં આવશે. પ્રતિ બેડનો ચાર્જ 20 થી 25,000 રૂપિયા રહેશે. માફ કરશો, 20 થી 25 રૂપિયા રહેશે. યાત્રાધામ દ્વારકામાં પૂર્ણિમાના દિવસે ભક્તોનું ઘોડાપૂર. ઠંડીમાં ભક્તોએ ગોમતી સ્નાન કરીને ધન્યતા અનુભવી. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટ્યા. યાત્રાધામ પાવાગઢમાં ભક્તો ઉમટ્યા. પૂનમને લઈ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. સુરતમાં ડાયમંડ કંપનીએ રત્ન કલાકારોને છૂટા કર્યા. કારણ વગર 70 જેટલા રત્ન કલાકારોને છૂટા કર્યાનો આક્ષેપ. રત્ન કલાકારો ગજેરા સર્કલ પાસે ગ્રાઉન્ડમાં એકત્ર થયા. મંદીના કારણે થઈને રત્ન કલાકારોને છૂટા કરાયા હોવાની ચર્ચા. હળવદના મંગળપુરમાં 2 પરિવાર વચ્ચે જમીન મુદ્દે મારામારીના દ્રશ્યો સર્જાયા. જૂથ અથડામણમાં 7 થી વધુ લોકો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા. ઉનામાં ઝડપાયું નકલી આધાર કાર્ડ કૌભાંડ. નકલી આધાર કાર્ડ બનાવનાર 3 જેટલા લોકો ઝડપાયા. 4,000 થી 13,000 લઈ નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા. અસલમ શેખ, સબીર સુમરા અને પૂરો મંસૂરી ઝડપાયા. ડુપ્લિકેટ દારૂકાંડમાં મુખ્ય સૂત્રધાર ઝડપી પાડવામાં આવ્યો. આરોપી રાહુલ બોરસે મહારાષ્ટ્રના ધુલિયાથી ઝડપાયો. આરોપી રાહુલ બોરસે 1.5 મહિનાથી ફરાર હતો. આરોપી હલકી ગુણવત્તાનો દારૂ બ્રાન્ડેડ હોટલમાં વેચતો હોવાનું સામે આવ્યું.